સ્પેશિયલ નાના કુકરની અંદર આપણને દાલ મખની સર્વ કરવામાં આવી છે સર્વ કરવામાં આવી છે એટલે કે આજે મજા આવવાની છે ખાવાની અંદર आपके मतलब पहले पापड़ आएगा हमारे यहाँ पहले, और फिर उसके बाद सूप आएगा आपका, ब्रोकली अलमंड हो गया, खाउसा सूप हो गया, और उसके बाद में पनीर टिक्का पैन फ्राई आएगा, और आपका अमृतसरी पनीर चिल्ली आएगा, और ये मतलब स्टफिंग नान आएगा, अमृतसरी काके आएगा, हरियाली बटर काके आएगा, और वेज जाल फ्रेजी आएगा, और तंदूरी पनीर बटर मसाला आएगा, और तंदूरी दाल मखनी आएगा। કેમ છો મારા વાલા ચરોતરવાસીઓ? હું તમારો પ્રિય પ્રેમાલ આણંદ વિદ્યાનગરની અંદર મોજ કરવા માટે આવી ગયો છું ને ભાઈ અત્યારે આણંદનું મોસ્ટ ટ્રેન્ડિંગ એવું મારુતિ સોલારીસની અંદર જો ભાઈ આવ્યા હોય અને કાકેદી હટ્ટીમાં ના ગયા હોય તો પછી શું જોયું તમે? હા, કારણ કે એકમાત્ર ફેમિલી રેસ્ટોરન્ટ અહીંયા આગળ આવેલું છે જ્યાં આગળ તમને ઓરિજિનલ નોર્થ ઇન્ડિયન ક્યુઝિન મળી રહેવાનું છે વિથ બેસ્ટ એમ્બિયન્સ. અને આ ફ્રેન્ચાઇઝીની વાત કરીએ તો ઓરિજિનલી બેઝડ દિલ્હીની છે અને 1942 એટલે કે આપણા આઝાદી સમયના પહેલાની આ ફ્રેન્ચાઇઝી ચાલતી આવેલી છે એટલે એકદમ ઓથેન્ટિક અને ઓરિજિનલ નોર્થ ઇન્ડિયન જો ટેસ્ટ કરો તો આ જગ્યા ઉપર અચૂકથી વિઝિટ કરવાનું ભૂલતા નહીં. બાકી એવું પણ કહેવામાં આવે છે કે વર્લ્ડ રેકોર્ડ છે બિગેસ્ટ નાન ઓફ ઇન્ડિયામાં, બિગેસ્ટ નાન ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે એટલે કાકેદી હટ્ટી. બીજી વાત કરું સ્પેશિયાલિટીની એમની તો કાકે નાન છે એમના જે સૌથી મોટા છે અને નોર્થ ઇન્ડિયન વેરાયટીઝની વાત કરીએ તો એની દાલ મખની છે અને બીજી ઘણી બધી વેરાયટી તમને આ જગ્યા ઉપર મળી જવાની છે. બાકી એ પણ કહી દઉં કે સ્ટાર્ટરની અંદર પણ ભાઈ તંદૂરીની અંદર તમને અલગ અલગ વેરાયટી મળવાની છે તો પછી બહુ વાર કરવા જેવી લાગતી નથી મને. એડ્રેસ અને નંબર તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે. બાકી આપણે ઉપર જઈશું ને ટેસ્ટ કરીશું ને હું તમને જણાવવાનો છું કેવો છે. આવી જાઓ. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. મોસ્ટ લક્ઝરિયસ એમ્બિયન્સ જો તમારે જોઈતું હોય તો આ જગ્યા ઉપર હવે આપણે ઘણી બધી વાર સ્ટ્રીટ ફૂડની અંદર તો જતા જઈએ છીએ પણ આણંદની અંદર આવું એમ્બિયન્સ તમને જોવા નહીં મળે ને એકદમ ભાઈ કુદરતી. આમ તો કુદરતના ખોળે ઘણીવાર બોલું છું પણ અહીંયા જે પ્લાન્ટેશન કરવામાં આવે છે એ પણ 100% નેચરલ છે. બીજું એ કહીશ કે અહીંયા ફૂડ એક એક્ઝોટિક ફૂડનો ફિલિંગ લેવી હોય તો આ જગ્યા ઉપર આવી શકાય તમારે. અને જો મારુતિ સોલારીસની અંદર વિઝિટ કરી હોય તો અપ્પીબેન? હા, મારુતિ સોલારીસમાં આપણે આવીએ છીએ જ્યારે ફૂલ ફેમિલી સાથે આપણે આવીએ છીએ ત્યારે ઘણીવાર આપણા વડીલો હોય છે એમને ફાસ્ટ ફૂડ પસંદ નથી પડતું ને અહીંયા આગળ કેફે તો તમને ઘણા બધા જોવા મળશે પણ એ જ સ્થાને તમને કાકેદી હટ્ટી જેવું લક્ઝરિયસ રેસ્ટોરન્ટ જોવા મળવાનું છે જ્યાં તમે તમારા ફેમિલી સાથે ડિનરની મોજ તો માણી જ શકો છો કારણ કે અહીં આગળ તમને અલગ અલગ વેરાયટીઝ તો મળી જ રહેવાની છે. સાથે એ તો કહી દઉં કે નાના બાળકોથી લઈને દરેક વૃદ્ધ લોકોને પસંદ પડે એ રીતની બધી ડિશિસ અહીંયા મળવાની છે. શરૂઆત કરીએ તો મોકટેલ્સથી તો શરૂઆત થઈ જાય છે તો સાથે હા ડેઝર્ટની અંદર ગુજરાતી ડેઝર્ટ એટલે ગુલાબ જાંબુ છે એ પણ મળી રહેવાના છે ને તો તમારે કોર્પોરેટ ઇવેન્ટ કે કોર્પોરેટ પાર્ટી હોય કે એના માટે પણ તમારે ફિક્સ લંચ જોઈતા હોય ફિક્સ ડિનર જોઈતા હોય તો પણ આ જગ્યા ઉપર મળી રહેવાના છે. અને હા, જો એનાથી વિશેષ વાત કરવામાં આવે તો જે કિંગ ઓફ નાન કહેવામાં આવે છે એમની કાકે નાન એ પણ તમે લાઈવ બનતા અહીંયા જોઈ શકો છો. અને બીજું કે દરેક વસ્તુ આપણી સામે બને છે, આપણું કિચન આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે એ રીતનો એવો કોન્સેપ્ટ આવેલો છે. એ કહી દઉં કે જોરદાર મોકટેલ કાઉન્ટર આપણને અહીંયા મળી જાય છે. મોકટેલની જો મોજ માણવી હોય તો પણ આ જગ્યા ઉપર અવેલેબલ થઈ જવાની છે. આપણા માટે શું બનાવ્યું છે કિચનમાં વિઝિટ કરી અને જાણી લઈએ. कैसे हो? बस बढ़िया बढ़िया. क्या क्या बनाने वाले हो आज हमारे लिए? सर आज स्पेशल आपके यहाँ हरियाली नान काके है अभी, और बाकी हमारे यहाँ सर स्टफ नान है, अमृतसरी नान है, ये तंदूर सेक्शन है हमारा ये इधर का. ये अमृतसरी नान आएगा, बाकी हरियाली नान काके आएगा. ये स्पेशल नान है सर हमारे यहाँ, ये आपको कहीं नहीं मिलेगा हमारे यहाँ. ये पर ऐसा सुना है कि किंग ऑफ नान बोलते हैं काकेदी हट्टी को. काकेदी हट्टी का आपको कहीं नहीं मिलेगा. ये हरियाली इतने नान है क्योंकि किंग का नाम ये केवल काकेदी हट्टी के नाम यही मिलता है. जोरदार जोरदार. काके हाँ, काके नान बनाया हमारे लिए. ये काके नान है. कितने लोग खा सकते हैं ये? सर ये 3 से 4% तक. 3 से 4% खा सकते हैं आराम से. इस पे अमूल बटर लग रहा है, अमूल का बटर है. ओहो. और एक खाने से ही ऐसा मुंह में पानी आ जाता है, इतना वाटरी लग रहा है अपना. यस सर. ये
ओहो, इतना बड़ा है पर भी एकदम क्रंची डिलीशियस लग रहा है अभी Delicious. ऊपर से। हाँ, जैसे ये चाइनीज सेक्शन है, ये भी सूप जितना ब्रोकली अलमंड सूप है अपना यहाँ फेमस, बाकी खाउसा सूप है अपना यहाँ फेमस। खाउसा सूप, खाउसे 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 सूप, यस सर। ओहो, क्योंकि आइटम क्रीमी सूप होता है सर, ये ब्रोकली अलमंड सूप लग रहा है अभी। બરાબર બરાબર। અહીંયા યુનિફોર્મની વાત કરીએ તો દરેક એમના જે એમ્પ્લોઈઝ છે બધા યુનિફોર્મ પહેરીને જ હાઇજેનિકનું ધ્યાન રાખીને કામ કરતા હોય છે। બાકી એ કહી દો કે બધું એકદમ જોરદાર હાઇજેનિક અને કટિંગ કરીને બધું દરેક વસ્તુ મૂકવામાં આવે છે, એ પણ તમે જોઈ શકો છો। હવે મને એવું લાગી રહ્યું છે કે તમને ઈચ્છા થઈ ગઈ હશે કે લાવો પ્રેમલભાઈ ક્યારે ખાશે, તો આપણે બહાર જઈએ અને ફૂડનો ટેસ્ટ કરીએ અને મોજ કરીએ। આપણી સાથે અત્યારે મેઇન પ્રોડક્ટ અને ઇમ્પોર્ટેન્ટ પ્રોડક્ટ આપણી સાથે આવી ગઈ છે અને એવું કહેવાય કે જેમનો કિંગ ઓફ નાન છે એટલે એ કે કાકે કાકે નાન નાન આપણી સાથે આવી ગયો છે, જે મોસ્ટલી 5-6 માણસ હોય આરામથી જમી શકે છે। સર્વ કરી દો આપણે કુકરની અંદર આપણને દાલ મખની સર્વ કરવામાં આવી છે। સર્વ કરવામાં આવી છે, એટલે કે આજે મજા આવવાની છે ખાવાની અંદર। અને દાલ મખની યાદ આવે એટલે આપણે દિલ્હી યાદ આવતી અને દિલ્હીનો ઓથેન્ટિક ટેસ્ટ આપણને મળવાનો છે। સાથે એ પણ કહી દો કે દાલ મખની શોર્ટ્સ પણ આપણા માટે રેડી કરવામાં આવ્યા છે, એ પણ આપણે ટ્રાય કરીશું અને મોજ કરીશું। અને સ્ટાર્ટરની અંદર સ્વામિનારાયણ સ્ટાર્ટર પણ મંગાવ્યું છે, જેથી કરીને સ્વાદની આપણને ખબર પડતી હોય છે। બાકી આપણી જોડે નોર્મલ સ્ટાર્ટર જેની અંદર ચાપ પણ છે, બરાબર ને? હા, અને અમૃતસરી કુલચા જે આપણે સ્પેશિયલી દિલ્હીના હોય છે એ પણ આપણી માટે આપે છે। અલગ અલગ મોકટેલ્સ પણ આપણને આગળ આપવામાં આવે છે। ફૂડ તો ઘણું બધું છે, અલગ અલગ વેરાયટીઝ છે જ, અને સાથે સાથે એમનો સૂપ પણ એકદમ સ્પેશિયલ બ્રોકલી એન્ડ આલમંડ સૂપ ને એવા આપેલા છે। આપણે બહુ વાર નહીં કરીએ, ટેસ્ટ કરીએ, સ્ટાર્ટ કરીએ। નોર્મલી સૂપની વાત કરીએ તો આલમંડ અને બ્રોકલી સૂપ જે આપણે મોસ્ટલી નોર્મલ ખાતા નથી હોતા, રેગ્યુલરની અંદર પણ આપણને આ જોવા નહીં મળે, પણ અહીંયા એને આ વસ્તુ અચૂકથી ટ્રાય કરજો, કારણ કે એકદમ પ્રીમિયમ ટેસ્ટ આપણને મળવાનો છે। હા, જેવી રીતે કહી રીતે કે ભાઈ માઉથ વોટરિંગ ફીલ થતું હશે તમને પણ વિડીયોની અંદર, અને હા જો અત્યારે થતું હોય તો કોમેન્ટ કરી દેજો, બાકી અહીંયા આવવાનું ભૂલતા નહીં, આણંદની વિઝિટ કરો તો। અને સ્ટાર્ટ કરી રહ્યા છે। સ્ટાર્ટરની વાત કરીએ તો આપણને સ્વામિનારાયણ સ્ટાર્ટર આપવામાં આવ્યું છે, ખાસ તંદૂરી સ્ટાર્ટર પણ આપવામાં આવ્યું છે, જેની અને અંદર એની અંદર પણ એમનું પ્લેટર બી છે, જેની અંદર ચાપ પણ આવી જાય છે, અને તંદૂરીની અંદર પનીરનું પણ સ્ટાર્ટર આવી જાય સ્ટાર્ટર છે। આવી જાય છે, એટલે અલગ અલગ વેરાયટીઝ તો અવેલેબલ છે, ઓપ્શન્સ પણ એટલા બધા છે, અને ફૂડ તો એકદમ સવા જેવી રીતે થયું છે, એકદમ માઉથ વોટરિંગ લાગે જ છે, અને જોડે સુગંધ પણ એવી આવી રહી છે કે હવે રહેવા એવું નથી, એટલે સ્ટાર્ટ કરી દઈએ। આપણે સૂપની તો મેં તમને જેવી રીતે વાત કરી એવી જ રીતે, પણ હા એમના જે મશરૂમ આપણે ટ્રાય કરીએ છીએ સ્ટાર્ટરમાં, અને હું આપણે પનીર ટિક્કા તંદૂરી સ્ટાર્ટર્સ ટ્રાય કરીએ છીએ। એવું કહેવાય કે ફૂડ ક્વોલિટી માટે વધારે વખણાતું હોય છે, બરાબર ને? કાકેદી હટ્ટીનું એ પ્રમાણે આપણને ટેસ્ટ આપશે। બાકી એ કહી દો કે રોટીસ કુલચાની અંદર તમને બધા બહુ જ ઓપ્શન મળી જાય છે। એમ જોવા જઈએ તો પનીર પણ આપણે ટેસ્ટ કરીને એના પરથી લાગે એકદમ ફ્રેશ યુઝ કરવામાં આવેલું છે, જોડે ટેસ્ટ કરીને ત્યાં જ આપણને ખબર પડે એકદમ ઓથેન્ટિક ટેસ્ટ પણ છે। જેમના શોર્ટ્સ છે એ ટ્રાય કરીએ। હા, અને હું એમને અમૃતસરી કુલચા ટ્રાય કરી રહી છું। એમના જે શોર્ટ છે એ ટ્રાય કરીએ, દાલ મખની શોર્ટ કહેવામાં આવે છે, આપણે ટ્રાય કરીએ। દાલ મખની અને એની જોડે એમની નાન પણ જે સ્પેશિયલ આપેલી હોય છે એ પણ એની આગળ જોડે આવે છે। કુલચાની અંદર તમે વાત કરીએ તો આપણે સ્ટફિંગ જોઈએ તો સ્ટફિંગથી ભરપૂર આપેલા છે, એકદમ સોફ્ટ પણ કહી શકાય, તોડવાથી જ આપણને ખબર પડી જાય છે। પછી આ જે છે આપણે છોલે કુલચા, અત્યાર સુધી તમે ટ્રાય કર્યા છે ઘણી બધી જગ્યાએ, પણ જે આની અંદર જ છોલેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એ અંદર સ્ટફિંગની અંદર જ છોલે આપણને આપવામાં આવે છે, એટલે આનો ટેસ્ટ કંઈક અલગ આપણને આપવાનો છે, એ પણ આપણે ટ્રાય કરીએ। ટેસ્ટની અંદર તો આપણે વાત કરીએ તો છે જ બેસ્ટ, પણ વેરાયટીઝ પણ આપણને એવી એવી મળે છે ને કે જે આપણે નોર્મલી આપણી આસપાસ જોવા નથી મળતી, કારણ કે ઓરિજિનલી બેઝડ જ આની વસ્તુનો દિલ્હી છે, નોર્થ ઇન્ડિયન ટેસ્ટ આપણને રિયલ મળવાનો છે। બાકી કોઈની ઘણી બધા વિડીયોની અંદર કહેતો હોઉં છું કે આ ફૂડ આના જેવું લાગે છે, આની કમ્પેરિઝન તમે કોઈ સાથે નહીં કરી શકો, કે નાકી કોઈ સ્ટ્રીટ ફૂડ સાથે પણ નહીં કરી શકો। એક પ્રીમિયમ લેવલનું અને ઓથેન્ટિક ટેસ્ટ આપણને અહીંયા મળવાનો છે। મેઇન જે એમની વસ્તુ છે એટલે કે એમની કાકે નાન, એ આપણે હવે ટ્રાય કરીએ। તમે ખાલી સાઈઝથી જ જોઈ રહ્યા છો, 4 થી 5 જણ તો કદાચ આંધી આરામથી જમી શકે, વધારે પણ ઓછા નહીં, બરાબર? ઓછા નહીં। એમની દાલ મખની સાથે આપણે મોજ માણી રહ્યા છે અત્યારે। હા, મારી પાસે એમની પનીર બિકાનેરી સબ્જી આવેલી છે, અને જેની અંદર પોટેટો ચિપ્સનો યુઝ કરવામાં આવેલો દેખાઈ રહ્યો છે, અને સાથે પનીર અને ગ્રેવીનો જોરદાર યુઝ કરેલો છે। કંઈક અલગ ટેસ્ટ કરવા મળવાનું છે, કારણ કે આ નામ જ આપણે પહેલી વાર સાંભળ્યું છે।
ખરેખર બહુ જોરદાર ટેસ્ટ આપણને આવી રહ્યો છે. હવે આપણે સબ્જી ટ્રાય કરીએ. મેં તમને દાલ મખની તો કહ્યું છે, ઘણીવાર લોકો એવું કહેતા હોય છે કે દાલ મખની તો ભાઈ ઢાબામાં ખાવા જવાય, પણ હા, ઢાબાવાળી દાલ મખની અને આ દાલ મખનીમાં ઘણો બધો અંતર પડી જાય છે. અને દરેક વસ્તુ ઓથેન્ટિક સારા એવા તેલની અંદર બનાવવામાં આવે છે, વઘાર કરવામાં આવે છે. આપણે એમની સબ્જી છે, એમની ગ્રેવી છે, એ ટ્રાય કરીએ. પ્યોરલી ઓથેન્ટિક ટેસ્ટ પ્લસ એકદમ યુનિક વેરાયટીઝ કે નોર્મલ આપણે જે પંજાબી ખાતા હોય એનાથી ઓથેન્ટિક ટેસ્ટ કંઈક આવવાનો છે અને પ્રીમિયમ તો છે ને છે જ. ઓલ ઓવર ફૂડ ઇઝ વેરી ગુડ. અચૂકથી ટ્રાય કરજો, વિઝિટ કરવાનું ભૂલતા નહીં. હું 10 આઉટ ઓફ 10 આપી શકું આ જગ્યા ઉપર. આ જગ્યા પર ચોક્કસ. બરાબર ને હેપી બેન? હા, અને હજુ તો આપણી માટે એમનું સ્પેશિયલ સિઝલર બની રહ્યું છે, જેનો હવે અમે પણ વેઇટ કરી રહ્યા છે અને તમે પણ વેઇટ કરો, બસ આવતું જશે. આપણી સાથે તડકતું ફડકતું અને આગવાળું અરબી પનીર સિઝલર આવી ગયું છે. એમનું અરબી પનીર સિઝલર આવી ગયું છે આપણી પાસે, જેની અંદર એમના વેજીટેબલ્સ અહીંયા આગળ જોવા મળે છે, સોતે કરેલા, સાથે પનીર બી છે અને એમના રાઈસ બી આપેલા છે. સિઝલરમાં પણ કંઈક યુનિક વેરાયટી, નોર્મલી આપણે પનીર સિઝલર ખાધા હશે, ચાઇનીઝ સિઝલર વધારે ખાધા હશે, આ કંઈક યુનિક છે, ટેસ્ટમાં કંઈક યુનિક છે અને એક્ઝોટિક વેજીટેબલ્સનો યુઝ કરીને બનાવેલું છે. ખરેખર જો રિયલ ટેસ્ટ, રિયલ ફૂડી હોય તો આ જગ્યા ઉપર આવજો, બહુ મજા આવી જશે. અને જેને ટેસ્ટમાં ખબર પડતી હોય એના માટે તો બહુ જ બધી વસ્તુ, વેરાયટી આ જગ્યા ઉપર મળી જવાની છે. હવે હું આ વિડીયોથી રજા લઉં છું. મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપો બધા મને રજા. બધાને જય સ્વામિનારાયણ.